નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો કુંદન પાટીલ. હાલ અત્યારે તો સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો સખનાદ વાગી ચૂક્યો છે. ત્યારે તાપી જિલ્લાની અંદર પણ ચૂંટણીનો માહોલ ખૂબ ગરમાઈ રહ્યો છે. ત્યારે આપણી સાથે હાલ વિરોધ પક્ષના નેતા અને અગ્રણીઓ સાથે છે. તો આ વખતે શું બદલાવ થશે? શું સત્તાધારી પક્ષો દ્વારા જે 5 વર્ષની અંદર કામો કરવામાં આવે છે તેની સામે જે પ્રશ્નો ઊભા થયા છે તેના જવાબો પ્રજા શોધી રહી છે? તો વિરોધ પક્ષના આગેવાનો થકી આપણે જાણવાના પ્રયત્ન કરીએ કે 5 વર્ષની અંદર મોંઘવારી હોય કે ભ્રષ્ટાચાર હોય જેવા અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા હતા. એ પ્રશ્નો જે છે તે હાલ પણ પ્રજાની વચ્ચે છે. પ્રજા શું પરિવર્તન લાવવા માંગે છે? પ્રજાનો મિજાજ શું આ વખતે પરિવર્તન સત્તા પલટવાનો છે? જેવા અનેક પ્રશ્નો હાલ ગુંજી રહ્યા છે સમગ્ર જિલ્લાની અંદર. ત્યારે આ ખાસ ઇન્ટરવ્યુની અંદર આપણે જાણીએ કે વિરોધ પક્ષના નેતાઓની આગલી રણનીતિ શું છે, રોડ મેપ શું છે અને ચૂંટણીને લઈને વ્યૂહરચના શું તેઓએ ઊભી કરી છે. જી, આપનું નામ? મારું નામ યજ્ઞેશ ગામિત છે. હું ડોલવણ તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું. જી યજ્ઞેશભાઈ, અત્યારે હાલ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણસંગ ફૂટી ચૂક્યા છે. દરેક જગ્યાએ અત્યારે ચૂંટણીનો માહોલ છે. ગઈકાલ સુધી આપણે જોયું કે કોઈ ફોર્મ ખેંચાવવા માટે દોડાદોડી કરી રહ્યું હતું, તો કોઈક જે ફોર્મ ચકાસણીનો સમય હતો તે દરમિયાન એકબીજાના ફોર્મોની અંદર ભૂલો કાઢી રહ્યું હતું. ત્યારબાદ અત્યારે એક ચિત્ર સ્પષ્ટ થયું કે કોણ ચૂંટણી લડશે અને કોણ ઘર ભેગું થયું. તો અત્યારે જે ચૂંટણીનો માહોલ જમ્યો છે એની અંદર ડોલવણ તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ શું છે અત્યારે? ડોલવણ તાલુકાની અંદર ડોલવણ તાલુકો અડીખમ છે અને મક્કમ છે કોંગ્રેસને જીત અપાવવા માટે. એટલા માટે કે અહીંના આગેવાનોએ અને લોકોએ પણ સ્વૈચ્છિક એવું સ્વીકારી લીધું છે. એટલે અમારે કોઈ ડમી ઉમેદવાર કે બીજા ત્રીજા ઉમેદવારની કોઈ ચર્ચા કરવાની થતી નથી. બધાએ લીગલી ઉમેદવાર, બધાએ આગેવાનો ભેગા થઈને એક ઉમેદવાર આપ્યો છે અને એમાં કોઈનું ફોર્મ ખેંચાવું નથી. તમામે તમામ અમારા ઉમેદવારો છે સંપૂર્ણ મક્કમતાથી ને તાકાતથી લડે છે અત્યારે. જી, તમે કહ્યું તેમ કે તમામ સીટો ઉપર તમારા ઉમેદવારો અડીખમ ઊભા છે અને જીતના કતાર ઉપર છે. તો જ્યારે આ જીતનો ડંકો વાગશે, પાર્ટી જીતી જશે, દરેક સીટો તમારા કબજામાં આવી જશે, ત્યારબાદ રણનીતિ શું રહેશે? લોકો માટે શું કરશો? રણનીતિ એટલી જ છે કે કોંગ્રેસનો હંમેશા આશય અને સંકલ્પ રહ્યો છે કે લોકોની સેવા. જે પ્રમાણે ભાજપ અત્યારે સત્તામાં આવી અને ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે સમગ્ર ગુજરાતની અંદર, ડુપ્લિકેટો, નકલીનો જે જમાનો આવ્યો છે, નકલીના જમાનાને હટાવવાનું, પ્લસ ડોલવણ તાલુકાની અંદર સંપૂર્ણપણે આ તાલુકાને એ લોકોના જે વિકાસના જે પૈસા છે, જે ગ્રાન્ટ છે, ગ્રાન્ટને સદંતર એ લોકોએ પોતાના ખિસ્સામાં નાખી છે. લોકોના ખિસ્સામાંથી કાઢીને એ લોકોના ખિસ્સા ભરવાનું કામ કર્યું છે. એ કામ કોંગ્રેસ હંમેશા નહીં કરે અને આવનારા સમયમાં પણ નહીં કરશે. જરૂરિયાતના મુદ્દા શું છે ડોલવણ તાલુકાના? જરૂરિયાતના મુદ્દા તો ઘણા બધા છે. જે પ્રમાણે મોદી સાહેબ જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે ચૂંટાયેલા ધારાસભ્યો હોય કે મિનિસ્ટરો હોય કે બીજા જિલ્લા પંચાયતના સભ્યો હોય કે જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, તાલુકા પંચાયતના સભ્યો હોય, એ લોકો બધા દત્તક ગામો લીધા હતા બધાએ. આજે સમગ્ર વિસ્તારની અંદર તાપી જિલ્લામાં તમે ફરો કે ડોલવણ તાલુકાની અંદર ફરો, 10 વર્ષથી મારે ત્યાં ધારાસભ્ય શ્રી, અત્યારે જે હાલના ધારાસભ્ય શ્રી છે એ પાટી જિલ્લા પંચાયત પર ચૂંટાઈને આવ્યા અને પાટી ગામને પહેલી જ વખત એમણે દત્તક ગામ લીધું. આજે મારા ગામની પરિસ્થિતિ તમે જોઈ શકો છો, દત્તક ગામની શું પરિસ્થિતિ છે. એટલે આ જે પરિસ્થિતિઓ, લોકો સામે જે વાયદા કર્યા છે, વાયદામાં એ લોકો સદંતર આ સરકાર નિષ્ફળ ગઈ છે. એની માટે સ્વયંભૂ લોકોએ ભાજપને આ વખતે પરાસ્ત કરવાનો નિર્ણય કર્યો છે. જી, બીજી જે અત્યારે સ્થાનિકોની અંદર જંગલ જમીન હોય છે, રોડ રસ્તાના મુદ્દાઓ હોય છે કે વળતર મળતું નથી, એ મુદ્દાઓની અંદર લોકોમાં આક્રોશ કયા કયા પ્રકારના છે, કયા કયા મુદ્દાઓ પર લોકો આક્રોશમાં છે? ચોક્કસપણે આની અંદર ડોલવણ તાલુકાની અંદર નહેરનો એક ખૂબ મોટો પ્રશ્ન છે. ગળદ ગામના ઘણા બધા ખેડૂતોએ ભેગા થઈને એનો વિરોધ પણ કર્યો છે. લોકશાહીની અંદર લોકોએ પોતાનો વિરોધ દાખવવો જરૂરી છે, પણ લોકશાહીની ઢબે એ વિરોધ હોવો જોઈએ, હું ચોક્કસપણે માનું છું. પણ ખેડૂતોનું જે વળતર છે, આદિવાસી સમાજના ખેડૂતો છે, ચોક્કસપણે એ લોકોને ન્યાય નથી મળ્યો. એની માટે એ લોકોએ ચોક્કસપણે ચૂંટણીનો બહિષ્કારનું એલાન કર્યું છે. તો આવા બાબતે સરકારે ગંભીર પગલાં લઈને આ પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ. એની માટે કોંગ્રેસ આ ખેડૂતોની પડખે ઊભી છે. જી, બીજા આજે એક ચર્ચાનો વિષય બન્યો હતો કે NH56 જે રસ્તો અહીંથી પસાર થાય છે ને એ રસ્તાની
મોટી ક્ષેત્રફળ જે ખરું તે ડોલવણ તાલુકામાંથી જ પસાર થાય છે. ત્યારે એ મુદ્દા ઉપર પણ લોકોની જમીનો માટે લોકો રસ્તા ઉપર ઉતર્યા હતા. તે સમયે પણ કોંગ્રેસ દ્વારા ઘણા બધા પ્રયત્ન કરવામાં આવ્યા હતા જમીનો બચાવવા માટે, લોકો સાથે ઉભા રહ્યા હતા. તે સંદર્ભે શું કહેશો? ચોક્કસપણે તાપી જિલ્લાની અંદર ડોલવણ તાલુકાની પ્રજા એકદમ શાંત છે, શાંતપ્રિય પ્રજા છે. ખેડૂતો પણ સરકારની યોજના હોય કે ના હોય, પોતાનો પરસેવો પાડીને પોતાનું ગુજરાન ચલાવવા માટે એ લોકો પોતાની વ્યવસ્થા કરતા હોય છે. એવા સમયે સરકારનો એક પરિપત્ર આવ્યો કે ભાઈ આ જે હાઈવે છે એનાથી બાયપાસ બીજો એક હાઈવે કાઢવાની વાત થઈ હતી. ત્યારે ખેડૂતો સરકારની આ નીતિ સામે જોરદાર વિરોધ નોંધાવ્યો અને એમાં થોડી ઘણી કદાચ સફળતા મળી છે એવું લાગે છે કે રાજ્ય સરકારે એવું કીધું છે કે ભાઈ હાલ પૂરતું અમે સ્થગિત કરીએ છીએ, બાકી અમને સરકાર પર વિશ્વાસ નથી. એટલા માટે આ વખતે ડોલવણ તાલુકાના સમગ્ર ખેડૂતો, સમગ્ર મતદારો, સમગ્ર વિદ્યાર્થીઓ જે પણ આ સરકારની નીતિઓથી શોષિત છે કે એની સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને બુલંદ રીતે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે. જી, અત્યારે આપણે વાત કરી તો ડોલવણ તાલુકાની અંદર જે વિરોધ જન આક્રોશ લોકોએ જે વસ્તુની અંદર ઠાલવ્યો હતો, એ પછી ની વાત હોય કે પછી NH-56 ની વાત હોય, પણ અહીં હવે આરોગ્યની સ્થિતિ કઈ રીતે છે? આરોગ્યની સ્થિતિમાં પણ ચોક્કસપણે ખૂબ દયનીય હાલત છે. લગભગ અમારા પ્રમુખ અરવિંદભાઈ સંગઠનના પ્રમુખ હતા તે સમયે અમે એમની આગેવાનીમાં ડોલવણ તાલુકા બન્યા પછી રેફરલ હોસ્પિટલની જે પરિસ્થિતિ હતી એ ખૂબ દયનીય હતી. એક બે ઘટના અમારી સાથે એવી બની કે એક બે આગેવાનો અમારા જે હતા એ લોકોને ખેતરમાં કામ કરતા કરતા ઢળી પડે છે. તે સમય દરમિયાન અમે એ લોકોને અહીં ડોલવણ PHC ખાતે લઈને આવીએ છીએ તો નથી અહીં ઇક્વિપમેન્ટ કે નથી પૂરતા પ્રમાણમાં ડોક્ટરો, અને ડોક્ટરો જે પણ છે બધા બોન્ડ પર છે એટલે એ લોકો કોઈ જવાબદારી સ્વીકારવા માંગતા નથી. પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપ્યા બાદ તરત જ અહીંથી ગળત રિફર કરવામાં આવે છે. તો અહીંથી ગળત લઈ જતા લગભગ આઈ થિંક અત્યાર સુધીમાં કદાચ વર્ષની અંદર 4 થી 5 કેસ એવા બન્યા છે કે ડોલવણથી ગળતની વચ્ચે જ એ લોકોએ પોતાનો જીવ છોડ્યો છે. તો આ ખૂબ ગંભીર બાબત છે. આ સરકાર બહુ મોટી મોટી વાતો કરે છે પણ એ કંઈક સાર્થક થતું દેખાતું નથી. ડોલવણ તાલુકાની અંદર ઘણા એવા ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં મોટા મોટા વિકાસની વાતો થઈ છે, તો એ સાર્થક કેટલું થાય છે? બિલકુલ એવું મને કંઈ દેખાતું નથી. એ લોકો ભાજપની નીતિ એવી છે કે ભાઈ આ હાઈવે બની ગયો તો એને વિકાસ કહે છે, પણ હાઈવે પરથી ઇન્ટરિયરના જે રસ્તા છે, ઇન્ટરિયર રસ્તા ખૂબ જ દયનીય હાલતમાં છે. ત્યાં મોટી ગાડી લઈ જવી પણ ખૂબ જ હાડમારી ભરી સ્થિતિમાં એ લોકો લઈને જાય છે. કેમ કે હું જે અત્યારે ગામડામાં ફરું છું ત્યાં કદાચ મેં એવું નોટિસ કર્યું છે, અને એ કદાચ સરકારની પણ નીતિ એવી હશે કે સુરત વાળા આવે એ લોકોને તકલીફ નહીં પડવી જોઈએ, પણ ગામડાના ઇન્ટરિયરમાં વસતા લોકોને તકલીફ પડે તો ચાલશે. તમે અહીંથી ધારો કે અહીંથી તમારે જાવડા જવું હોય તમે ટકાટક નીકળી જાઓ, પણ આ રસ્તા પરથી તમારે અંદર ધારો કે પલાશિયા ગામે જવું હોય કે અંતાપુર ગામે જવું હોય તો એ ગામડાના અંતર વિસ્તારના જે રસ્તા છે એમાં ખૂબ કપરી પરિસ્થિતિ છે. જી, એટલે પેલું કહેવામાં આવે છે કે ઉપરથી તો લાલી પાવડર કરીને સુંદર બતાવવામાં આવે છે પણ અંદરની સ્થિતિ કંઈક અલગ જ હોય છે. જી, બીજું એક વસ્તુ કે ડોલવણ તાલુકાની અંદર ઘણા એવા ગ્રામ્ય વિસ્તારોની અંદર આદિમ જૂથ પરિવારો રહે છે. તે આદિમ જૂથ પરિવારો માટે TSPની ગ્રાન્ટમાંથી અનેક ગ્રાન્ટો આપવામાં આવે છે, અને અત્યારે જિલ્લાની અંદર એક મુદ્દો એવો ચર્ચાય છે કે TSPની ગ્રાન્ટોની અંદર પણ બહુ મોટા પાયે ભ્રષ્ટાચારો કરવામાં આવે છે. તો સમગ્ર જિલ્લાની વાત કરીએ તો શું જિલ્લામાંથી ફક્ત ડોલવણ તાલુકાના ગામો સુધી આનો કોઈ અંશ પહોંચ્યો છે ખરો? આદિમ જૂથના ભાઈઓને માત્ર સત્તામાં બેઠેલા લોકો, મંત્રીઓ આવે ત્યારે ભીડ એકઠી કરવા માટે જ, જંગલ જમીનના લોકોનો પણ ભીડ એકઠી કરવા માટે જ આ લોકોનો ઉપયોગ થાય છે. બાકી એ લોકોનો કોઈ વિકાસ થયો નથી અત્યાર સુધીમાં. એ લોકોને જે પ્રમાણેની ફેસિલિટીઝ મળવી જોઈએ, જે પ્રમાણે કરોડોની ગ્રાન્ટ આવે છે, કરોડોની ગ્રાન્ટ માત્ર ને માત્ર 10 રૂપિયા એ લોકોને આપવાના, બાકીના જે બીજા જે 990 રૂપિયા છે તે પોતાના ખિસ્સામાં મૂકવાની વાત છે. એના સિવાય બીજી કોઈ સુવિધાઓ અત્યારે પણ તમે જઈને જોઈ શકો છો કે અંતરિયાળ વિસ્તારની અંદર ધારો કે પીઠાદરા ગામ છે અથવા તો ચુનાવાડી જેવા ગામો છે, એ ગામોની અંદર આદિમ જૂથના ભાઈઓ અને બહેનોને ખૂબ મોટા પ્રમાણમાં તકલીફ છે. એમનું શિક્ષણનું, એમનું આરોગ્યનું, ઘણી બધી બાબતો છે જેની માટે જે સરકાર જે ગ્રાન્ટ ફાળવે છે, ગ્રાન્ટ એ લોકોના પાસે નથી જતી પણ નેતાઓના ગજવામાં ભરાય છે આ ગ્રાન્ટ. જી,
ચોક્કસ. અને બીજું કે શિક્ષણનું સ્તર કેવું છે? શિક્ષણના સ્તરમાં તમે જુઓ તો મારા વિસ્તારની અંદર પણ જે વર્ગશાળાઓ હતી તે વર્ગશાળા બંધ થઈ ગઈ છે, જેના કારણે આદિમ જૂથના જે બાળકો છે એ શિક્ષણથી વંચિત રહી છે. પ્લસ ખાનગી શાળાઓનું શિક્ષણ એટલું મોંઘું થઈ ગયું છે કે જેના કારણે એ લોકો ત્યાં પણ શિક્ષણ લઈ નથી શકતા. પૂરતા પ્રમાણમાં સ્ટાફ નથી, જેના કારણે બાળકો સમગ્ર શિક્ષણ નીતિઓ જે છે, શિક્ષણ નીતિઓ બદલાતી રહી છે, તે શિક્ષણ નીતિઓ બદલાતી નીતિઓને પણ અહીં અંતરિયાળ વિસ્તારના બાળકો બિલકુલ એને ધ્યાને નથી લઈ શકતા. વાલીઓને પણ એવા રવાડે ચડાવી દીધા છે કે ભાઈ આજે આ લાઈન, કાલે પેલી લાઈન, પરમ દિવસે બીજી લાઈન, એટલે માણસ એના વાલીઓ પણ લાઈનમાં જ ઉભા રહેતા થઈ ગયા છે. બાળકની મેળે અને વાલીઓની મેળે. જો આમાં આ ચક્કરમાંથી એ લોકો બહાર નીકળવા જાય તો એનું કદાચ ગરબારહો નહીં ચાલે, એવી બધી પરિસ્થિતિઓ આ સમાજની અંદર પ્રવેશી ચૂકી છે ભાજપની નીતિઓના કારણે. જી. હવે જો એક વસ્તુ છે કે જ્યારે કોંગ્રેસની સરકાર બને છે, કોંગ્રેસ ડોલવણ તાલુકાની અંદર પોતાની સત્તા સ્થાપે છે, તો કોંગ્રેસની નીતિ શું રહેશે વિકાસના નામ પર? વિકાસના નામ પર કોંગ્રેસની સ્પષ્ટ નીતિ છે કે ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાનો પ્રયત્ન અમારો રહેશે. જે પ્રમાણે યુવાનોનું જે શોષણ થાય છે એ શોષણ બાબતે પણ ચોક્કસપણે કોંગ્રેસ એક રોડમેપ તૈયાર કરી રહી છે. એ આવનારા સમયમાં એ રોડમેપ ચૂંટણી ઢંઢેરામાં પણ અમે ડિક્લેર કરવાના છીએ. ચૂંટણી સમયે એક આ વિસ્તારની અંદર અમે જોયું છે કે અહીંથી કામ કરવા માટે બહાર ગયેલા લોકોને પણ પૈસા આપીને કે ભાડું આપીને પણ જ્યારે અહીંયા બોલાવવામાં આવે છે, તો શું કંઈક એવી યોજના કે એવી આયોજન કરીને જે અહીંના લોકો છે એને અહીં જ રોજગારી મળી રહે, તેવા કોઈ પ્રયાસો થઈ શકે તેવું ખરું? ચોક્કસપણે એવા પ્રયાસો યુપીએની ગવર્મેન્ટ હતી તે સમયથી માન્ય મનમોહનજી અને અમારા નેતા માન્ય ડોક્ટર તુષારભાઈ ચૌધરીની આગેવાની હેઠળ મનરેગાની જે યોજનાઓ લાગુ થઈ છે સમગ્ર દેશની અંદર, ગુજરાતની અંદર, અંતરિયાળ વિસ્તારની અંદર. બીજી જે યોજના હતી જંગલ જમીન, કે જેની પાસે જમીન નથી અને જમીન મળી રહે એ હેતુ સાથે મનમોહનસિંહ અને માન્ય ડોક્ટર તુષાર ચૌધરી સાહેબની આગેવાનીમાં અહીંના જંગલના લોકોને જંગલની જમીન મળે અને એ લોકો ત્યાં પોતાનું જીવન નિર્વાહ કરી શકે એવી જમીનોની સવલતો ઊભી કરવા માટે પણ યોજના કોંગ્રેસ જ લાવી હતી. પણ ભાજપની સરકાર છેલ્લા 30 વર્ષથી અહીંયા શાસન કરે છે, ત્યારે ભાજપના જે બનેલા નેતાઓ છે એ નેતા લોકોએ જ પોતાની જમીનો જંગલની અંદર ખેડી લીધી છે અને જાણે જંગલ પોતાનું હોય એ પ્રમાણે ત્યાંના લોકોને ધાક ધમકી આપે છે કે જો ભાઈ તમે ભાજપ સાથે નહીં રહો તો તમારી આ જમીન અમે લઈ લેશું, કે તમને હક કે દાવા તમારા નહીં મળે. એ પ્રમાણેનું આ લોકો ભયનો માહોલ પેદા કરી રહ્યા છે. તાપી જિલ્લાની અંદર કોઈક એવું કામ તમે જણાવી શકો જે કોંગ્રેસે કર્યું હોય અને લોકોને હજી પણ એ કામની ભૂલ લોકો ભૂલી ના શકતા અને લોકોને હજુ એ દેખાતું હોય તેવું? સમગ્ર ભારત દેશ એનું સાક્ષી છે. જે સમયે ઉકાઈની અંદર ઉકાઈ ડેમ બન્યો અને એના સાક્ષી આજના તમામ લોકો છે, એ બધા જ લોકો જોઈ શકે છે કે તે સમયે આ ઉકાઈ ડેમ બન્યો અને એનાથી આજે આ ડેમનું પાણી સમગ્ર ગુજરાતની અંદર પહોંચે છે અને લોકો કોંગ્રેસને જાણે છે કે કોંગ્રેસે બનાવેલું કામ આજે પણ અડીખમ ઊભું છે. જી બિલકુલ. એક સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતની અંદર કહેવામાં આવે કે દક્ષિણ ગુજરાતની જીવાદોરી કહી શકાય તેવો ઉકાઈ ડેમ આજે પણ અડીખમ ઊભો છે. એ ખરેખર એક સાક્ષી રૂપ ઊભો છે કે કોઈ ભ્રષ્ટાચારનો પાયો નથી ત્યાં, બરાબર? એ રીતે હજુ પણ અડીખમ ઊભો છે. એ વાત તમારી 100% સાચી છે. હવે અંતિમ પ્રશ્ન એ છે કે તમે પ્રજાને શું કહેવા માંગશો? પ્રજાને મારે એટલો જ સંદેશો છે કે રોટલીને આપણે શેકીએ ત્યારે એને પલટાવીએ નહીં તો બળી જાય. તો સત્તાને જો આપણે પલટાવીએ નહીં તો અહંકારી થઈ જાય. એટલે પ્રજાને, મારી ડોલવણની તાલુકાની પ્રજાને એટલી જ વિનંતી છે કે પરિવર્તનનો સમય છે, સત્તાને પલટાવીએ અને અહંકારને દબાવીએ, એ જ મારી આપ સૌને વિનંતી છે. જી, મતદારો માટે શું કહેશો? મતદારો ખૂબ હોશિયાર છે. મતદારોને જે પીડા આ સરકારે જે આપી છે એ પીડાનો જવાબ આપવાનો સમય હવે આવી ગયો છે. એટલે મતદારોને મારી નમ્ર અપીલ છે કે આવનારા સમયમાં 26 તારીખે જ્યારે મતદાન થવાનું છે ત્યારે મતદારો પોતાની પીડા અને કોંગ્રેસે આપેલો પ્રેમ સમગ્ર પ્રજાને ખબર છે. એટલે 26 તારીખે જે મતદાન થવાનું છે તે કોંગ્રેસ તરફી મતદાન થાય, એ જ મારી તો પ્રજાને વિનંતી છે. અને ભ્રષ્ટાચારમાંથી આપણે
દૂર થઈએ અને પરિવર્તન તરફ આગળ વધીએ, એ જ પ્રજાને મારી વિનંતી છે. ચૂંટણીના સમીકરણો વચ્ચે આપણે એક સ્થાનિક કોંગ્રેસના આગેવાન જોડે પણ ચર્ચા કરીએ. જી, આપનો પરિચય. મારું નામ અરવિંદભાઈ મગનભાઈ ગામિત, તાપી જિલ્લા આદિજાતિ ડિપાર્ટમેન્ટના પ્રમુખ. જી, આદિજાતિ એટલે કે આદિવાસી સમાજના એક આગેવાન તરીકે છો તમે. તો તાપી જિલ્લાની અંદર જ્યારે આદિવાસી સમાજને કોઈક સમસ્યાઓ પડે છે ત્યારે નેતાઓની પ્રતિસાદ શું હોય છે પ્રજાને લઈને? આજ દિન સુધી આદિવાસી સમાજ સાથે ખૂબ અન્યાય થયો છે. જ્યારે આદિવાસીઓના પ્રશ્નો ઉપસ્થિત થયા છે ત્યારે હાલમાં જે નેતાગીરી છે કે સરકાર છે, એ સરકાર આદિવાસીઓ માટે બોલે જુદું ને કરે જુદું. એકચ્યુઅલી આદિવાસીના હિતમાં આ સરકાર કામ કરતી નથી. આદિવાસીઓના પ્રશ્નોને ક્યારેય હલ કર્યા નથી. માનો કે જંગલ જમીન કે જે કોંગ્રેસના શાસનમાં મનમોહનની સરકારે વન અધિકાર કાયદો બનાવીને ગુજરાત સરકારને કે રાજ્ય સરકારોને જંગલ જમીન આપવા માટેની સત્તા આપી, પણ એનો અમલ રાજ્ય સરકારોએ આજ દિન સુધી કર્યો નથી. અને એન કેન પ્રકારે જંગલ જમીન મુદ્દા પર આ ડોલવણ વિસ્તારના આદિવાસી લોકોને જંગલ જમીનમાં ગુમરાહ કરીને મત મેળવવા માટે જંગલ જમીનનો ઉપયોગ કરે છે. બાકી આજ દિન સુધી જંગલના દાવેદારો છે એમને જે જમીન આપવી જોઈએ એ આ સરકાર આપી નથી. કોઈક એવું ઘટનાઓ ખરી કે જે સમયે કે જ્યારે સમાજને નેતાઓની જરૂર હતી, નેતાઓ આવીને ઉભા ના રહ્યા હોય? આદિવાસીઓના પ્રશ્નો બાબતે માનો કે રેફરલ હોસ્પિટલ જ્યારે પ્રાઇવેટ કરવામાં આવી તે વખતે આદિવાસી સમાજ એની સામે આંદોલનમાં ઉતર્યા, ધરણા પ્રદર્શન કર્યું. એ વખતે એમની સહારે નહીં ધારાસભ્ય હાલના, નહીં સંસદ સભ્ય હાલના કોઈ આવીને ઊભું રહ્યું નથી. કોઈ સરકારનો પ્રતિનિધિ પણ ત્યાં આવીને ઊભો રહ્યો નથી કે જેથી એમને ન્યાય મળે. ત્યારે સતત પ્રતિનિધિઓએ આ સમાજની અવગણના કરી છે. બીજું એક કે હાલ ગામડાઓની સ્થિતિ શું છે? લોકોને રહેણી શ્રેણી માટેના જે મકાનો છે એની સ્થિતિઓ શું છે, જો ફક્ત મકાનોની વાત કરીએ તો? મકાનોની વાત કરીએ, ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર હતી એ વખતે ગરીબ વર્ગના લોકોને ઇન્દિરા આવાસની યોજના અમલમાં હતી. એ વખતે ઇન્દિરા આવાસ જ્યાં પણ બન્યા છે ત્યાં ઇન્દિરા આવાસના મકાનો એવા વ્યવસ્થિત બન્યા કે જે આજે બી એ અડીખમ ઊભા છે. જ્યારે આ ભારતીય જનતા પાર્ટીની 31 વર્ષથી સરકાર આવી તે યોજનાને પ્રધાન આવાસ યોજનાના રૂપમાં ફેરવીને જે યોજના બનાવી છે યોજના અત્યારે એમાં ખૂબ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને એનો લાભ પૂર્ણ મળ્યો નથી. ઘણી જગ્યાએ આવાસો બન્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના, તો સામેને દિવાલો ઊભી કરીને એનું બોર્ડ મૂકીને ફોટા પાડીને એના આખા બિલ મંજૂર કરીને લાભાર્થીને ખૂબ મોટો અન્યાય કર્યો છે. જે રીતે બજેટ છે એ બજેટના રૂપમાં એને જે બાંધકામ થવું જોઈએ એ આજ દિન સુધી થયું નથી. જી, જ્યારે હવે ચૂંટણી છે અને ટૂંક સમયમાં મતદારો મેદાને ઉતરીને પ્રતિનિધિઓને મત આપશે, તેના મતદારો માટે શું કરશો ને શું તમારે કેવું છે? ચૂંટણીઓ આવી છે. આજે ડોલવણ તાલુકાના કે વ્યારા તાલુકાના સમગ્ર વિસ્તારમાં એક કોંગ્રેસ તરફી માહોલ, એક વાવર હમણાં દેખાઈ રહ્યું છે. એટલા માટે કે છેલ્લા 30 વર્ષમાં ગુજરાતની સરકાર કે કેન્દ્ર સરકાર કે સ્થાનિક તાલુકા જિલ્લાની સત્તાઓ છે એ દરમિયાન જે રીતે પારદર્શક વહીવટ થવો જોઈતો હતો એ વહીવટ થયો નથી.
અને લોકોને અન્યાય થયો છે. મોંઘવારી હોય, શિક્ષણની બાબતો હોય ને ભ્રષ્ટાચાર જે થયો છે મનરેગા યોજનામાં, એનાથી સમગ્ર મતદારોને ખબર પડી છે કે આ ભારતીય જનતા પાર્ટીનો વહીવટ નબળો પુરવાર થયો છે અને જે રીતે લોકોને ન્યાય મળવો જોઈએ એ છેલ્લા વર્ષોમાં ન્યાય મળ્યો નથી. એના કારણે આ વખતે લોકોએ મક્કમપણે નિર્ધાર સાથે નક્કી કર્યું છે કે આ દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને જાકારો આપીને કોંગ્રેસની સત્તા ફરી તાલુકા જિલ્લામાં બને અને આવનારા દિવસોમાં વિધાનસભા ગુજરાત રાજ્યની સત્તા બને એવો નિર્ધાર મક્કમ નિર્ણય પ્રજાએ કર્યો છે. અને એને ધ્યાનમાં રાખીને જે રીતે અન્યાય થયો છે પ્રજાને, એ પ્રજા આ વખતે સહન કરવાની નથી. એના કારણે ભારતીય જનતા પાર્ટીને મતદાર આ વખતે જાકારો આપશે અને કોંગ્રેસ તરફી મતદાન કરીને કોંગ્રેસને વિજેતા બનાવશે એવું આખા વિસ્તારમાં જણાઈ રહ્યું છે.